સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો આજે આપણો લાલાનો ઈંડોળો છે તેને થોડોક સજાવી લેશું। તો આપણા પાસે આભલાવાળા પટો છે તેમાંથી આપણે ઈંડોળાને સજાવીશું। તો આપણી પાસે આ પટ્ટી છે ચોંટાડવાની, તેનો ઉપયોગ કરીશું। તો આપણે આ ઝૂલાની પટ્ટી છે તેનો માપ કરી લેશું। તે માપ આવશે તે પ્રમાણે આપણે પટ્ટો કાપીને સીવી લેશું। તો આપણા ઝૂલાની પટ્ટી છે તે લંબાઈ છે તે 12 ઇંચ છે, તો આપણે 13 ઇંચ રાખી લેશું। આપણે લંબાઈમાં 12 ઇંચની આપણે 4 પટ્ટી તૈયાર કરી લીધી છે। હવે આપણે પહોળાઈનું માપ રાખીને આપણે કટિંગ કરી લેશું વધારાનું। ત્યાર પછી આ રીતેનું આપણું જે ચોંટાડવાનું આવે છે તે ચોંટાડીને આપણે તૈયાર કરી લેશું। તો આપણું વધારાનું કાપડ છે તેને કટિંગ કરી લીધું છે। ત્યાર પછી આ રીતે આપણી પાસે પટ્ટી છે તેને એક ઉપર ને એક નીચે એક મધ્યમમાં રાખીને સીવી લેશું। તો આપણે આ પટ્ટી છે તેને આ રીતે સીવી લેશું। તો આપણે આગળ પાછળ આ રીતે પટ્ટી જોઈન્ટ કરીને 4 પટ્ટા તૈયાર કરી લેશું। તો આ રીતે આપણે પટ્ટી રાખીને આપણે બધા પટ્ટા તૈયાર કરી લીધા છે। તો આપણા પટ્ટા આ રીતે આપણે બે બાજુ ઓટીને તૈયાર કરી લીધા છે। હવે આ રીતે દોરી છે તે આપણે એક ઉપર એક નીચે ને એક મધ્યમમાં દોરી બનાવીને ટાંકી લેશું। તો આ રીતે આપણા પટ્ટા તૈયાર કરી લીધા છે। આપણે નીચે સિલાઈ કરી લીધી છે, ઉપર સિલાઈ કરી લીધી છે। તો આપણે આ દોરી છે તે બે બાજુથી આપણે ટાંકી લેશું। ઉપર 2 દોરી ટાંકીશું, 2 મધ્યમમાં ટાંકીશું, 2 નીચે। તો એ રીતે આપણે તૈયાર કરી લેશું। તો આપણે આ રીતે દોરીને ટાંકી લેશું। તો આપણે ઝૂલો છે તેના ઉપરનો ભાગનો મુંગટ છે તેનો આપણે માપ લઈ લેશું। તો આપણે 4 ઇંચ લંબાઈમાં છે અને પહોળાઈમાં આપણે માપ લઈ લેશું। ત્યાર પછી આ મુંગટનું માપ લેશું। તો 5 ઇંચ આવે છે, તો આપણે 10 ઇંચનો એક ભાગ લઈ લેશું। ત્યાર પછી ગોળાઈ આપી દેશું। તો આપણે લંબાઈમાં 2 ઇંચ રાખી દીધું છે। ત્યાર પછી આ રીતે 5 ઇંચ રાખી ને આ રીતે ગોળાઈ આપી દીધી છે। તો હવે આપણે કટિંગ કરી લેશું। ત્યાર પછી આપણે પટ્ટો છે તેને પણ એ રીતે કટિંગ કરીને સીવી લેશું। તો આપણું આ કટિંગ તૈયાર છે। તો આ જ રીતે આપણે પટ્ટાનું કટિંગ કરીને સીવી લેશું। તો આપણે આ રીતે સીવી લેશું ને વધારાનું છે તેને કટિંગ કરી લેશું। તો આ રીતે આપણે ફરતી સિલાઈ લઈ લેશું। તો આપણો ઉપરનો મુંગટ આ રીતે તૈયાર થઈ ગયો છે। હવે આપણે બે બાજુ દોરી ટાંકી લેશું। ત્યાર પછી આ રીતે દોરી બાંધી લેવામાં આવે। તો આપણે ઝૂલા માટેનો આ પટ્ટો તૈયાર કરી લેશું। તો આ પટ્ટો છે તેને બે બાજુ દોરી ટાંકી લેશું। તો આપણે આ રીતે દોરી ટાંકી લેશું। તો આપણે ઝૂલાના પટ્ટામાં પણ ટાંકવા માટે આ રીતે દોરી બનાવી લીધી છે। હવે દોરીને ટાંકી લેશું। તો આ રીતે આપણે ટાંકી લેશું। તો આ રીતે આપણે બે બાજુ દોરીને ટાંકી લેશું। તો આપણે આ રીતે આપણે બધા પટ્ટાને તૈયાર કરી લીધા છે। તો આ રીતે આપણે ઠાકોરજીનો ઝૂલો શણગારવા માટેનો શણગાર તૈયાર છે। તો હવે આપણે ઝૂલાને શણગારી લેશું। તો આ રીતે આપણે સરસ મજાનો ઝૂલાને તૈયાર કરી લીધો હશે આઠમ માટે।